તો સુરતમાં આવેલા માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે। અચાનક વરસાદ આવતા ખેડૂતોમાં દોડધામ, સૂકવવા મૂકેલી ડાંગર પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। માવઠાને કારણે ખેડૂતો માટે પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી। સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ તૈયાર થયેલી ડાંગર સૂકવવા માટે સ્ટેટ હાઈવે પર રાખી હતી, જે વરસાદના કારણે પલળી ગઈ છે, જેથી હવે ડાંગરને ફરી સૂકવવી પડશે। સતત બદલાતા મોસમના કારણે ખેડૂતો માટે ડાંગરની ખેતી ખર્ચાળ બની રહી છે। તો સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, કારણ કે અચાનક જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોનો જે આ પાક છે બગડી ગયો છે। અમારા બધા ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે, તે પલાઈ ગયા અને ગુણોમાં ભરી છે, તે પલાઈ ગયા। ગુણોમાં ભરી છે એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું પડશે અને પછી પાછી ગુણો ભરવી પડશે, એટલે અમારે તો ડબલ મજૂરી થઈ જવાની। ઉનાળાની સિઝનમાં 60 થી 65 મણ ઉત્પાદન હતું, અત્યારે 30 થી 40 મણ ઉત્પાદન છે। તેમાં મજૂરી વધે છે, પાછી આ વરસાદ પડ્યો છે તો એની પાછી મને 20 રૂપિયા મજૂરી વધારે થવાની। સરકારને એવી અપેક્ષા છે કે અમને આ કંઈક સહાય આપે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે તો કંઈક ખેડૂતો જીવી શકે એમ છે, બાકી તો ખેડૂતોને હવે જીવવું તકલીફ છે।